કેમ છો? સ્વાગત છે મારા ચેનલમાં. આજે હું તમારી જોડે એવા નાસ્તાની રેસીપી શેર કરી રહી છું જે 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જશે. ખાવામાં બહુ હેલ્ધી બી છે અને ટેસ્ટી ભરપૂર પણ છે. આને તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો, છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રાતના જમવામાં પણ બનાવી શકો છો. બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી રેસીપી બનાવીએ. એને બનાવવા માટે આપણે 1 વાટકી જેટલું ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ આપણે ઘરની કોઈ બી 1 વાટકીનું માપ લઈને લઈ શકીએ છીએ. જે માપથી આપણે ચોખાનો લોટ લીધો હોય એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી જેટલું પાણી લેવાનું. થોડું પાણી ઉમેરીશું અને એક જ ડાયરેક્શનમાં આપણે એને સરસ રીતે મિક્સ કરતા જઈશું. થોડું ઘટ થવા લાગે એટલે બીજું પાણી આપણે આમાં ઉમેરવાનું છે. બસ એક આખું વાટકી જેટલું પાણી આપણે પહેલાં ઉમેરી દઈશું. હવે ફરી આપણે એક જ ડાયરેક્શનમાં એને મિક્સ કરીશું. જે વાટકીના માપથી આપણે પહેલાં પાણી લીધું હતું એ જ વાટકીના માપથી બીજી વાટકી જેટલું બી પાણી લેવાનું અને થોડું થોડું ઉમેરતા જવાનું અને આવી જ રીતે સરસ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરતા જવાનું. એક જ ડાયરેક્શનમાં તમે મિક્સ કરશો ને તો લોટમાં ગાંઠા બી નહીં પડે અને સરસ રીતે લોટ અને પાણી મિક્સ થઈ જશે અને કંઈક આવું બેટર રેડી થઈ જશે. વધેલું પાણી પણ આપણે આમાં ઉમેરી દઈશું. આમાં 1 વાટકી ચોખાનો લોટ લીધો હોય તો 2 વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે. એકદમ પરફેક્ટ માપ છે આપણું આટલું સરસ બેટર બનાવવા માટે. હવે આમાં આપણે વેજીટેબલ્સ ઉમેરીશું. મેં અહીંયા અડધું ગાજર લીધું છે, એને કદુકસ કરીને આમાં ઉમેર્યું છે. 2 લીલા મરચાં લેવાના છે, એને આપણે ઝીણા ઝીણા સમારીને ઉમેરીશું. 4 થી 5 કડી પત્તાને પણ આપણે એકદમ ઝીણા સમારીને આમાં ઉમેરવાનું છે. હવે એક નાની ડુંગળી લઈશું, એને પણ આપણે એકદમ ઝીણી સમારીને ઉમેરવાની છે. થોડી આપણે લીલા દાણા લેવાના છે, એને પહેલાં સરસ રીતે વોશ કરીને પછી આમાં ઉમેરવાનું છે. હવે મીઠુંને આપણે સ્વાદ મુજબ ઉમેરીશું. બધાને આપણે સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે, જેથી જે આપણું બેટર અને જે આપણે શાકભાજી ઉમેરી છે બધું સરસ રીતે મિક્સ થઈ શકે. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. આ નાસ્તા સાથે આપણે એક સરસ મજાની ચટણી પણ બનાવીએ. જે આપણે રેગ્યુલર ચટણી બનાવીએ છીએ એના કરતાં કંઈક અલગ જ અને બહુ ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે. એને બનાવવા માટે એક પેનમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. હવે એની અંદર જ્યારે સરસ તેલ ગરમ થાય પછી એમાં 1 ચમચી જેટલું અડદ દાળ અને 1 ચમચી જેટલું આપણે આમાં ચણા દાળ લેવાની છે. બેનો માપ આપણે સરખો જ લેવાનો છે અને બેને આપણે સરસ રીતે શેકી લેવાનું છે. આપણે એને એકદમ ધીમા તાપે શેકીશું જેથી આપણી દાળો બળી ના જાય. જ્યારે સહેજ દાળ શેકાઈ જાય પછી એમાં આપણે કડી પત્તા ઉમેરવાના છે. અહીંયા 7 થી 8 નંગ જેટલા મેં કડી પત્તા લીધા છે. હવે એની અંદર અડધી વાટકી જેટલી આપણે કાચી સિંગ લેવાની છે. કાચી સિંગને પણ બધાની જોડે આપણે એકદમ ધીમા તાપે સરસ રીતે શેકી લેવાનું છે. 2 મિનિટ માટે આપણે એને શેકવાનું છે, જ્યાં સુધી એનું સરસ મોઇશ્ચર જતું ના રહે. જ્યારે સરસ મોઇશ્ચર જતું રહે એટલે હવે એની અંદર 4 ચમચી જેટલું આપણે સફેદ તલ ઉમેરીશું. સિંગને પણ આપણે પાછળથી બી શેકવાની છે એટલે મોઇશ્ચર ઉડે ત્યાં સુધી આપણે શેકવાની અને તરત જ એમાં આપણે તલ ઉમેરી દેવાના. હવે તલને અને સિંગને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકી લેવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકવાનું, જ્યાં સુધી એનું સરસ કલર ના બદલાઈ જાય. હવે જ્યારે સરસ કલર બદલાઈ જાય ને તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું અને મિક્સરને એકદમ સરસ રીતે આપણે ઠંડુ થવા દેવાનું. એ જ્યારે સરસ ઠંડુ થાય પછી જ આપણે મિક્સર જારમાં એને ઉમેરવાનું છે. એ પહેલાં આપણે ક્રશ નથી કરવાનું, નહીં તો શું થશે, આજે છે ને એમાંથી તેલ રિલીઝ થશે અને આપણી ચટણી સરસ નહીં બને. એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે આ મિક્સરને મિક્સર જારમાં લઈ લઈશું. મિક્સર જારમાં જ્યારે આપણે બધું લઈ લઈએ હવે એની અંદર 50 ગ્રામ જેટલી આપણે કોથમીર ઉમેરીશું અને નાનો કટકો આમાં મેં ઈમલીનો ઉમેર્યો છે. ઈમલીની જગ્યાએ તમે દહીં અને લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી ઉમેરીશું. થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ રીતે આપણે એને ક્રશ કરતા જવાનું છે. જેટલી આપણને ઢીલી કે ઘટ જેવી ચટણી જોતી હોય એ પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. પાણીનો ઉપયોગ આપણે આપણી જરૂરત મુજબ જ કરવાનો છે. અને હવે એનો આપણે સરસ વઘાર કરીશું. એના માટે 2 ચમચી જેટલું આપણે ખાવાનું તેલ ગરમ કરી લેવાનું અને એની અંદર નાની ચમચી જેટલું આપણે રાઈ અને અડધી નાની ચમચી જેટલું જીરું, થોડી હિંગ અને કડી પત્તા ઉમેરીને એ વઘારને આપણે ચટણીની ઉપર ઉમેરવાનું છે. અને જો કેટલી સરસ આપણી એકદમ સરસ ચટણી બનીને રેડી છે. આ ચટણીને તમે એકલા ઢોસા સાથે નહીં, ઇડલી સાથે અને રોટલી ભાખરી સાથે પણ ખાવાની બહુ જ સરસ લાગે છે. એકવાર આ ચટણી જરૂરથી ટ્રાય કરજો.
મિનિટ થઈ જાય એટલે આપણું બેટર એકદમ રેડી થઈ જાય આપણા ઢોસા બનાવવા માટે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આટલું ઘટ જ બહુ બેટર હોવું જોઈએ. અગર બહુ ઘટ બેટર થઈ જાય ને તો તમે 2 ચમચી જેટલું પાણી વધારે એમાં ઉમેરી શકો છો. હવે કોઈ બી એક નોનસ્ટિક પેન કે નોનસ્ટિક તવી લઈ લેવાની. તવી કે પેન આવી રીતે સરસ ગરમ થઈ જાય પછી એમાં થોડું તેલ ઉમેરવાનું છે. આ ફેરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની. મીડિયમ ગેસ ઉપર જ આપણે હવે બેટરને પાથરવાનું છે. જો કંઈક આવી રીતે ગોળ ફેરવતા જવાનું અને આવી રીતે બેટરને પાથરતા જવાનું. બહુ ઘટ બેટર ના હોવું જોઈએ, આટલું જ ઢીલું બેટર જોઈએ આ નાસ્તો બનાવવા માટે. બસ આવી જ રીતે આપણે આખા પેનમાં કે આખા તવી ઉપર આવી રીતે બેટરને આપણે પાથરી દઈશું. હવે આ ફેરી આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ઉપરનો ભાગ જ્યાં સુધી એકદમ સરસ રીતે ડ્રાય ના થાય ત્યાં સુધી આપણે એને પલટવાનું નથી. એક બાજુ જ્યારે સરસ રીતે શેકાઈ જશે તો ઓટોમેટિકલી એ પેનને છોડી દેશે. જો કંઈક આવી રીતે આપણે સહેજ બી આપણે એને ઉખાડવાની જરૂર નથી પડતી અને ઇઝીલી પેનને છોડી દેશે. હવે આપણે એને પલટતા પહેલાં એકવાર ફરીથી થોડુંક જ આપણે એની ઉપર તેલ લગાવવાનું છે. બહુ તેલથી આ નાસ્તો નથી બનતો. ઓછા તેલમાં એકદમ સરસ અને એકદમ હેલ્ધી આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. હવે બીજી બાજુ પણ આપણે એને પલટી દઈશું અને 1 થી 2 સેકન્ડ માટે જ આપણે એને શેકવાનું છે. બહુ ઝટપટ આ નાસ્તો બની જાય છે અને ખાવામાં તો બહુ જ ક્રિસ્પી બને છે. રેગ્યુલર જે આપણે ઢોસા બનાવીએ છીએ એના કરતાં કંઈક અલગ જ અને એકદમ ટેસ્ટી આ ઢોસા બનીને રેડી થાય અને રેડી છે. ઇન્સ્ટન્ટ બની જતો ચોખાનો લોટનો નાસ્તો. આ નાસ્તો ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી છે. નાના છોકરાઓને અગર આપણે લંચ બોક્સમાં આપીએ તો પણ સારા રહે એટલા સરસ આ ઢોસા છે. એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાસ કરીને અગર તમને ચટણીમાં મરચાંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે આમાં કરી શકો છો. મેં મરચાંનો ઉપયોગ નથી કર્યો પણ તમારે કરવો હોય તો તમે આમાં કરી શકો છો. આજની મારી આ ઢોસાની અને ચટણીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.